તો જૂનાગઢ જિલ્લામાં કેફી પીણું પીધા બાદ 4 લોકોને ઝેરી અસર થતા ચકચાર મચી ગઈ. ઘટના માળિયાહાટીના તાલુકાની હોવાનું સામે આવ્યું. માહિતી મુજબ પાણીતરા ગામના 3 યુવાનો અને રંગપુરની એક મહિલાને કેફી પીણું પીધા બાદ તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ચારેયની હાલત ગંભીર બનતા જ તેમને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ઝેરી અસરનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. અને ડ્રિંકિંગ કરે છે ત્યાં બાજુ પાટીએથી લઈને પીધું હતું ને એ પછી આ પ્રશ્ન થયો. પેલા આંખમાં અંધારા આવ્યા, પછી છાતીમાં દુખાવો થયો અને પછી બેભાન. અત્યારે વેન્ટિલેટર ઉપર. મારા મમ્મી દાખલ છે, રીમુભાઈ લોલુભાઈ લઈ આવતા. એને અંધારા આવતા હતા, એક દેખાતું બંધ થયું, ચક્કર આવી ગયા શ્વાસમાં. આલ્કોહોલ પીધું હતું. પછી ક્યાંથી લીધો હતો? કઈ જગ્યાએ? પાણીતરાના વાવડ છે. પછી અમે દવાખાને લઈ ગયા ને કેશો ચોથી સારવાર કરીને વિકે પટેલમાં લઈ ગયા. ત્યાંથી પછી કે તમે જૂનાગઢ લઈ જાઓ. પછી અત્યારે કઈ પરિસ્થિતિ? અત્યારે વેલ્ટિનેટર ઉપર છે.